હલો વિદ્યાર્થી મિત્રો, બાળભવન સિનિયર કેજીમાં આપણે અત્યાર સુધી 1 થી 70 એકડા તો તમે જોઈ ગયા છો, પણ હવેથી આપણે 1 થી 70 એકડા જે બોલવાના છે, બરાબર છે? તો મારી સાથે તમારે બધાએ બોલવાના છે અને પછી એને નોટમાં પણ લખવાના છે. તો જુઓ, સૌપ્રથમ આપણે જોઈશું તો આને શું કહેવાય? એકડે 1, પછી બગડે 2, પછી ત્રગડે 3. મારી સાથે તમારે બોલતા જવાનું છે. પછી શું આવે? ચોગડે 4. પછી બોલો છો બધા, શું કહેવાય આને? હા, પાંચડે 5. પછી છગડે 6. પછી સાતડે 7, આઠડે 8, નવવડે 9, એકડે મીંડે 10. આવું બધું તમે જુનિયર કેજીમાં ભણી ગયા છો, બરાબર ને? ચાલો, પછી આપણે બંને એકડા 11ની લાઈન શીખવાની છે. તો એકડે મીંડે 10, પછી શું આવશે? બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાંચડ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17. પછી શું આવશે? એકડ સાતડ 17 પછી? ચાલો જો બોલો તો બધા, એકડ સાતડ 17 પછી? હા, એકડ આઠડ 18, એકડ નવડ 19, બગડે ને મીંડે 20. ચાલો, પછી શું આવશે? બગડે મીંડે 20 પછી શેની લાઈન આવે? બગડ એકડ 21, 2 બગડા 22. પછી હા, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાંચડ 25, બગડ છગડ 26, બગડ સાતડ 27, બગડ આઠડ 28, બગડ નવડ 29, તગડે ને મીંડે 30, તગડે મીંડે 30. પછી શેની લાઈન આવશે? હા, તગડ એકડ 31, પછી તગડ બગડ 32, બેવ તગડા 33, તગડ ચોગડ 34. પછી શું આવશે? બોલો જોય. હા, તગડ પાંચડ 35, તગડ છગડ 36, તગડ સાતડ 37, તગડ આઠડ 38, તગડ નવડ 39, ચોગડે ને મીંડે 40. ચાલો, ચોગડે મીંડે 40 પછી શેની લાઈન આવશે? ચોગડ એકડ 41, પછી ચોગડ બગડ 42, ચોગડ તગડ 43, બે ચોકડા 44. પછી શું આવશે? બે ચોકડા 44 પછી? ચાલો બોલો તો. હા, ચોગડ પાંચડ 45, ચોગડ છગડ 46, ચોગડ સાતડ 47, ચોગડ આઠડ 48, ચોગડ નવડ 49, પાંચડે ને મીંડે 50. ચાલો, 1 થી 50 એકડા અત્યારે જે આપણે બોલ્યા એ તમે બાળભવન જુનિયર કેજીમાં શીખી ગયા છો. ચાલો, હવે આપણે શીખવાનું છે પાંચડે ને મીંડે 50. પછી શું આવશે? પાંચડ એકડ 51, પછી પાંચડ બગડ 52, પાંચડ તગડ 53, પાંચડ ચગડ 54, બે પાંચડા 55, બે પાંચડા 55. પછી શું આવે? હા, પાંચડ છગડ 56, પાંચડ સાતડ 57, પાંચડ આઠડ 58, 58. પછી શું આવે? ચાલો, આ શું કહેવાય? પાંચડ નવડ શું કહેવાય? પાંચડ નવડ 59. પછી શું આવશે? છગડે ને મીંડે 60, છગડ એકડ 61, છગડ બગડ 62, છગડ તગડ 63, છગડ ચોગડ 64, છગડ પાંચડ 65, બે છગડા 66, છગડ સાતડ 67. પછી શું આવશે? બોલો. આને શું કહેવાય? છગડ આઠડ શું કહેવાય? 68, છગડ નવડ 69, અને છેલ્લે શું આવશે? સાતડે ને મીંડે 70. તો આજે આપણે 1 થી 70 એકડા
શીખી ગયા છીએ. તો આ 1 થી 70 રેકડા તમારે બોલતા જવાના છે અને નોટમાં લખતા જવાના છે. બરાબર છે. આગલા પીરિયડમાં આપણે આનાથી આગળ ભણીશું.